આજે રાત્રે દિયોદર વિધાનસભા આજુબાજુ વાવથરા જિલ્લામાં એક ભયંકર વાવાઝોડું નીકળ્યું. રાત્રે 11 વાગ્યાના સમયે તો ખેડૂતોને બાજરીનો પાક ઊભો હતો, આખો બાજરીનો પાક પડી ગયો છે. ખેડૂતો આ વિસ્તારમાં પાણીની બહુ અછત છે. ત્યારે આ બધા દેખ્યા તો પશુપાલન ઉપર પોતાનું ખેડૂતો નિર્ભર હતા. તો પશુપાલનમાં પોતાના શેડો જે બનાવવામાં આવ્યા હતા, એ પતરા અને શેડો મોસ્ટ ઓફલી ખાસા બધા ખેડૂતોના ઉડી ગયા છે. ઘણા બધાના પતરા પણ ઉડ્યા છે, બાજરીઓ પડી ગઈ છે. ખૂબ ભયંકર નુકસાન દિયોદર વિધાનસભામાં છે. સરકારને વિનંતી કરીએ છીએ, તંત્રને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે એનું સર્વે કરી ખેડૂતોને એને વળતર આપવામાં આવે. એના માટે ખૂબ ખેડૂત પડતા ઉપર પાટું મૂકવાનું અત્યારે શું છે. કુદરત રૂઠે ત્યારે કોઈના હાથમાં હોતું નથી. ખેડૂત અત્યારે પાણીના તંગી વચ્ચે જ્યારે પોતાનું ગુજરાન ચલાવવા માટે એક પશુપાલનનો વ્યવસાય કરતો હતો, ત્યારે પશુપાલનના શેડ પણ આજે ઉડી ગયા છે. આપ દેખી રહ્યા છો, બાજરીઓ પણ પડી ગઈ છે. સરકારને અમારી ખાસ વિનંતી છે કે ખેડૂતોની વારે આવો,